વિધાનસભામાં આજે બજેટ સભાના નામે લોકશાહીના દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યા. વિકાસના કામોની ચર્ચા કરવા મળેલી આ સભામાં આજે હોબાળો અને આક્ષેપોને ગુંજરાવ સંભળાયો હતો. ખાસ કરીને શહેરની સફાઈ વ્યવસ્થા અને બજેટની પ્રક્રિયાને લઈને સત્તાધારી પક્ષને ભીસમાં લેવામાં આવી હતી. વલસાડ નગરપાલિકાની બજેટ સભામાં હોબાળો, કચરા કલેક્શન એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ચીમકી. આજે વલસાડ નગરપાલિકાની બજેટલક્ષી સભામાં સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. પાલિકા સભ્ય નિતેશ વસી દ્વારા બજેટની પ્રક્રિયા અને શહેરમાં કચરાના નિકાલની કથળતી વ્યવસ્થા મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સભ્ય નિતેશ વસીએ જણાવ્યું હતું કે બજેટ જેવી મહત્વની સભા જનરલ બોર્ડ તરીકે બોલાવવી જોઈએ, પરંતુ પાલિકાના હોદ્દેદારો તેને ખાસ સામાન્ય સભા તરીકે બોલાવી છે, જે કાયદેસર રીતે અયોગ્ય છે. 1.25 કરોડથી વધુના બજેટ માટે સભ્યોને માત્ર 3 દિવસ અગાઉ એજન્ડા આપી દેવામાં આવ્યો હતો, જેના કારણે બજેટ પર પૂરતી ચર્ચા થઈ શકી નથી. શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનો પ્રશ્ન હાલ વિકટ બન્યો છે. અગાઉ જે ટેન્ડર 1.70 કરોડમાં હતું તે હવે વધીને 3.50 કરોડ જેવું, એટલે કે લગભગ ડબલ થઈ ગયું છે. તેમ છતાં જનતાને યોગ્ય સુવિધા મળી રહી નથી. આ રજૂઆત બાદ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે બાંયધરી આપી છે કે જો એજન્સી એપ્રિલ માસ સુધીમાં પોતાની કામગીરીમાં સુધારો નહીં કરે તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે અને તેને બ્લેકલિસ્ટ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ નગરપાલિકા સભ્ય નિતેશ વસી આજ રોજ વલસાડ નગરપાલિકાની બજેટની સામાન્ય સભા હતી. આમ જોવા જાય તો બજેટની સામાન્ય સભા હોય તે જનરલ બોર્ડ તરીકે બોલાવવાની હોય છે, જ્યારે આ લોકો હોદ્દેદારોએ ખાસ સામાન્ય સભા તરીકે બોલાવેલી, જે મારા હિસાબે ગેરકાયદેસર કહેવાય ને બહુ યોગ્ય નહીં કહેવાય. કે આટલું મહત્ત્વનું 1.25 કરોડનું ઉપરનું બજેટ હોય ને તેના માટે ખાલી 3 દિવસનો એજન્ડો બહાર પાડવામાં આવે ને સભ્યો કે બીજા કોઈની સાથે કોઈ જાતનું ડિસ્કશન જ નહીં કરવામાં આવે, એ ખરેખર બહુ યોગ્ય નહીં કહેવાય. એ છતાં આજે બોલવા માટે તો ઘણા મુદ્દા હતા. અત્યારે મોટામાં મોટો પ્રશ્ન જો વલસાડ નગરપાલિકા વિસ્તારનો સળગતો પ્રશ્ન એ તો ડોર ટુ ડોર કચરાવાળી એજન્સીનો છે. કે જ્યારે એમને આગલા વર્ષોમાં 170 કરોડનું જે ટેન્ડર હતું તેની જગ્યાએ અત્યારે 3.5 કરોડનું, એટલે કે ડબલ પૈસાનું ટેન્ડર આપવામાં આવે અને પ્રજાને કોઈ જાતની સુવિધા મળતી નથી. એ બાબત અમે વારંવાર રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબનું કહેવું છે કે આવનારી એપ્રિલ મહિનાની બોર્ડ સુધીમાં એમની કામગીરી જો સુધારવામાં નહીં આવશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે ને એમને બ્લેકલિસ્ટ કરવા માટે બી ચીફ ઓફિસર અને પ્રમુખે બાંયધરી આપી છે. હવે અમે જોઈએ છીએ કે એમની કામગીરીમાં કોઈ સુધારો થાય કે નહીં તો પછી અમારે આગળ જઈને સ્ટ્રિક્ટલી એક્શન લેવા પડશે.